કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 19/7/2026 અને વાર થયો મિત્રો આજે રવિવારનો દિવસ. સન્ડે ઇઝ અ હોલિડે. આજે બધા એકદમ ફ્રેશ મૂડમાં હશો, પણ આપણે આજે સ્પેશિયલ ટોપિક લઈને તમારી સમક્ષ આવેલા છીએ. ટોપિક બહુ મસ્ત છે. કિંમતી 5 જોરદાર સ્ટોક્સ તમારી સમક્ષ આજે રજૂ કરવાના છે કે જે ખરેખર એની જગ્યાએ જબરદસ્ત કિંમતી છે અને એમના ક્ષેત્રમાં એ પોતે પાવરફુલ છે. એવા 5 સ્ટોક્સ તમારી સમક્ષ આજે રજૂ કરવાના છે અને 5 સ્ટોક્સની અલગ અલગ ધંધાકીય ખાસિયત છે. એ 5 સ્ટોક્સ અલગ અલગ ધંધા સાથે સંકળાયેલા છે. તો એ અલગ અલગ બિઝનેસીસ સાથે કયા કયા સંકળાયેલા છે એ પણ આપણે ડિસ્કસ કરીશું અને એ સ્ટોક્સમાં કેટલો નફો કરે છે, કેટલો રેવન્યુ જનરેટ કરે છે, ડેપ્ટ કેટલું છે, એનું દેવું કેટલું છે, ઠીકણું ફલાણું, માર્કેટ કેપ કેટલું છે, આ બધું આપણે કહેવાનું છે આજે. એ 5 કંપનીઓના નામ સાથે. અને આ 5 કંપનીઓના નામ આપણા વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળશે લખેલા. ડિસ્ક્રિપ્શનમાં તમે 5 કંપનીના નામ જોઈ શકશો. એટલે તમે જોજો અને તમને વોચલિસ્ટમાં રાખજો. ભવિષ્યમાં ક્યારેક તમને એમાં ડીપ મળે અને મોકો મળે તો તમે એની અંદર એડ થઈ શકો છો. ખરું ને? કારણ કે બધા લોંગ જર્નીવાળા સ્ટોક્સ છે 5. બહુ મજા આવશે અને આગળ જતાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ પછી આના અંદર સારું એવું રિટર્ન તમને જોવા પણ મળી શકે છે મિત્રો. પણ લાંબા ગાળાની ગણતરી હોય તો જ રોકાણ કરવું. બાકી 2-4 મહિના, 6 મહિનાવાળા તો મહેરબાની કરીને આમાં આવતા જ નહીં. એવું ના વિચારતા કે આમાં 2 મહિનામાં પૈસા મળશે. ના, ઘણી વખતે ઊંધાય થઈ જાય. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. બીજું એ સ્ટોક માર્કેટ છે. સ્ટોક માર્કેટમાં કેવું હોય હું તમને સમજાવું. અમુક ખાલી 2 મિનિટ લઈને આપણે પાછા આપણા મુદ્દાની વાત ઉપર આવી છીએ કે ભાઈ આપણે અમુક લોકો કહેતા હોય છે કે ભાઈ મારે 4 મહિના માટે રોકાણ કરવું છે, તમે આ સ્ટોક સજેસ્ટ કર્યો તો મેં લીધો. એટલે ભાઈ તમે ઉપર જતો હતો તમે પકડ્યો ત્યાં. હવે એની ફિનોમિના હોય કે ભાઈ ઉપર જાય પછી આમ ઉપર જાય પછી આમ નીચે આવે પછી પાછું ઉપર જાય પછી આમ નીચે આવે. આ રીતે એની ફિનોમિના ચાલતી હોય. અને જ્યારે નીચેનો ટ્રેન્ડ ચાલતો હોય ત્યારે આ રીતે ચાલતો હોય, આમ 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 નીચેનો ટ્રેન્ડ ચાલતો હોય. ઉપરનો ટ્રેન્ડ ચાલતો હોય એટલે આમ 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 ઝાટકો આવે પછી આમ પછી પાછું ઝાટકો પછી ઉપર. હવે તમે આમ ચડતો હોય ચાર્ટ અને તમે અહીંયા લઈ લો પછી પાછો આમ આવે ત્યારે તમે એકદમ ગભરાઈ જાઓ કે ઓ આ તો નુકસાન થવા માંડે. પણ હવે એનું પાછું વળવાનો ટાઈમ થયો ત્યારે તમે વેચીને નીકળી જાઓ. પછી પાછું ઉપર જાય ત્યારે તમે મનમાં સંકોચ અનુભવો કે સાલું એવું થાય કે આમ કે ભાઈ મેં કંઈક ગુમાવ્યું. એટલે એવું બનતું હોય છે બધાને. તો આ ખાસ ધ્યાન રાખવાનું. શક્ય હોય ત્યાં સુધી લાંબા ગાળા માટે રાખવાના. તો કોઈ પણ જાતની ચિંતા કરવાનું કોઈ આવશ્યકતા નથી. 5 કંપનીઓમાં પહેલા નંબરની કંપની છે મિત્રો એથર એનર્જી. એથર એનર્જી તમે બધા જાણો છો. સ્પેલિંગ કહી દઉં, ATHER એનર્જી તો આવડે બધાને. 1282 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે. 1000 રૂપિયાથી કહું છું કે લો અને લો. 1000 નહોતો થયો, 3 આંકડામાં હતો, 900, 950 ચાલતો હતો ત્યારે કહ્યું હતું કે તમે આને ધીરે ધીરે લેજો એથર એનર્જીને. બહુ સારો દેખાઈ રહ્યો છે. ઈવીમાં ઓલા કરતાં સારું છે, ઓલા ઇલેક્ટ્રિકલ કરતાં. કેમ કે આની અંદર કોઈ પણ કસ્ટમર્સની એવી કોઈ બૂમો નથી કે ભાઈ આફ્ટર સેલ્સ સર્વિસ ખરાબ છે. આની સર્વિસ સારી છે. નો ડાઉટ અત્યારે લોસ કરે છે પરંતુ બહુ સારી કંપની છે. 1282 રૂપિયાનો કરંટ ભાવ, 329 52 વીક લો, 52 વીક હાઈ 1345. એટલે લગભગ હાઈ ઉપર ચાલે છે. ધ્યાન રાખજો હાઈ ઉપર ક્યાંય ફસાતા નહીં. થોડું નીચે આવે પછી જ ડીપ મળે ત્યારે રોકાણ કરજો. 48,400 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. ફેસ વેલ્યુ 1 રૂપિયાની. ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો 0.26. ડેપ્ટ ઓછું છે મિત્રો. રેવન્યુ એનો 3823 કરોડનો છે. સામે માલનું કોસ્ટિંગ અત્યારે વધારે હોવાથી પ્રોફિટમાં જનરેશન અત્યારે ઓછું છે. માઇનસ લોસમાં ટૂંકમાં 500 કરોડની આસપાસનો લોસ કરે છે વર્ષે. પ્રમોટરનું હોલ્ડિંગ 41%. ડીઆઈઆઈનું
29%, એફઆઈઆઈનું 16% અને પબ્લિકનું હોલ્ડિંગ 13%. ખરું ને? બીજા નંબરનો સ્ટોક્સ વાત કરું, આ એક નંબરનો સ્ટોક પતી ગયો એથર એનર્જી. બીજા નંબરનો સ્ટોક છે પેટીએમ 197 કોમ્યુનિકેશન, જેને આપણે કહીએ છીએ પેટીએમ કરો. આ એનું એક સ્લોગન છે. 1348 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે. 930 રૂપિયા 52 વીક લો છે. 1407 રૂપિયા 52 વીક હાઈ છે. લગભગ હાઈ ઉપર ચાલી રહ્યો છે. ખાસ ધ્યાન રાખવાનું, 87,100 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. ફેસ વેલ્યુ ₹1 છે. ડેપ ટુ ઇક્વિટી રેશિયો 0.01 છે. એટલે નહીં કે બરાબર, દેવું બેવું છે જ નહીં એમ કહીએ તો એ ચાલે. ડેપ્ટ ફ્રી કંપની કહી શકાય. રેવન્યુ 7625 કરોડનું જનરેટ કરે છે. આ પણ કંપની લોસ કરતી હોય છે, કારણ કે બહુ માર્જિન ના હોય આ લોકોને. આ લોકોને કેવું હોય કે ભાઈ લાઇટ બિલ ભરે તો એમાં 50 પૈસા ₹1 મળે, હેડવા દો. એટલે ઓનલાઈન જે પણ પેટીએમથી લાઇટ બિલ ભરતા હોય છે તો અમને ₹1, ₹1.5 જે મળતું હોય એ કમિશન આ લોકોને, એટલે એ ઓછું હોય છે એ પ્રમાણમાં. એટલે -663 કરોડનો, એટલે એનું વર્ષે લોસ 600 કરોડની આસપાસ કરે છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ છે 49.4%, લગભગ 50% હોલ્ડિંગ એફઆઈઆઈનું છે. પબ્લિકનું હોલ્ડિંગ કહીએ 27% અને ડીઆઈઆઈનું હોલ્ડિંગ છે 23%. ખરું ને? હવે ઝોમેટો, ત્રીજા નંબરની કંપની કઈ? ઝોમેટો. જે જૂનું નામ છે ઝોમેટો, અત્યારે જે તમે સર્ચ કરવા જશો તો ઝોમેટોની જગ્યાએ ETERNAL ઇટરનલ તરીકે ઓળખાય છે. 286 રૂપિયાનો ભાવ ચાલે છે. 212નો 52 વીક લો છે. 368નો 52 વીક હાઈ છે. એનું કરંટ માર્કેટ કેપ, અત્યારે માર્કેટ કેપ 2,76,000 કરોડનું છે મિત્રો. ફેસ વેલ્યુ ₹1 છે અને ડેપ ટુ ઇક્વિટી રેશિયો 0.15નો છે. એટલે કે નહીં કે બરાબર, દેવું પણ નહીં કે બરાબર છે મિત્રો. હવે રેવન્યુ કેટલો જનરેટ કરે છે તો 17,000 કરોડની આસપાસનો રેવન્યુ વર્ષે જનરેટ કરે છે અને પ્રોફિટ 174 કરોડનો કરે છે. વચ્ચે લોસ કરતું હતું, પાછું હવે પ્રોફિટમાં આવી ગયા છે આ લોકો. ડીઆઈઆઈનું હોલ્ડિંગ છે 39%, પ્રમોટરનું પબ્લિકનું હોલ્ડિંગ છે 31% અને એફઆઈઆઈનું 29%. આ રીતનું એનું ચાર્ટ પેટર્ન છે મિત્રો. આ ત્રીજા નંબરની કંપની થઈ ગઈ. હવે વાત કરીએ ચોથા નંબરની કંપની. ચોથા નંબરની કંપનીમાં આ ત્રણેય કંપનીઓમાં જુઓ, પહેલી એથર એનર્જી, ઈવી બેઝ કંપની, પેટીએમ અને ઝોમેટો બંને શું કહેવાય, ઇન્ટરનેટ કંપનીઓ છે, બધી ઓનલાઈન કંપનીઓ કહી શકાય. ખરું ને? અને જીઓ ફાઇનાન્સ છે, ફાઇનાન્શિયલ સેક્ટર્સને લગતી સ્ટોક્સ છે મિત્રો. એમાંનો સ્ટોક છે જીઓ ફાઇનાન્સ, મુકેશ અંબાણી ગ્રુપની મોસ્ટ વેલ્યુએબલ કંપની. 243 રૂપિયાનો ભાવ ચાલે છે. 223 રૂપિયાનો 52 વીક લો છે. 338 રૂપિયાનું 52 વીક હાઈ છે. લગભગ લોની નજીક ચાલે છે. બિંદાસ્ત આમાં લાંબા ગાળા માટે રોકાણ તમારે કરવું હોય તો ડીપ મળે ત્યારે કરી શકો છો. 1,55,000 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. ફેસ વેલ્યુ ₹10 છે. બુક વેલ્યુ ₹214 છે. બુક વેલ્યુથી બિલકુલ નજીક ચાલી રહ્યો છે. ડેપ ટુ ઇક્વિટી રેશિયો મિત્રો 0.16નો છે. એટલે દેવું તો નહીં કે બરાબર કહી શકાય. હવે રેવન્યુ મિત્રો 2,079 કરોડનું રેવન્યુ જનરેટ કરે છે. સામે 1,600 કરોડની આસપાસનું પ્રોફિટ પણ કરે છે. પ્રમોટરનું હોલ્ડિંગ 49% છે. પબ્લિકનું હોલ્ડિંગ 25%, ડીઆઈઆઈનું 13% અને એફઆઈઆઈનું 11% હોલ્ડિંગ ધરાવે છે. ખરું મિત્રો? એટલે આ રીતનું એનું ચાર્ટ પેટર્ન પણ છે. અને મુકેશ અંબાણી ગ્રુપની મોસ્ટ વેલ્યુએબલ કંપની, ટોપ મોસ્ટ ગ્રુપ સાથે સંકળાયેલી કંપની, એટલે બિંદાસ્ત જીઓ ફાઇનાન્સ. અચ્છા, બીજી એક વસ્તુ કહી દઉં કે એક ન્યૂઝ પણ એવા આવ્યા હતા કે ભાઈ આઈડીબીઆઈ બેંકને જે એનો મેજર સ્ટોક્સ ખરીદવા માટે જે સરકાર પણ વેચવાની છે ને એલઆઈસી પણ એનો સ્ટોક વેચવાની છે, સ્ટેક જે હોય અંદર, એ સ્ટેક આઈડીબીઆઈ બેંકમાં વેચવાની છે. એ સ્ટેક ખરીદવાની રેસમાં કદાચ જીઓ ફાઇનાન્શિયલ એન્ટર થાય તો નવાઈ ન પામતા. ખરું ને? તો એ કદાચ એના ન્યૂઝ પણ બહુ મોટા ન્યૂઝ ગમે ત્યારે પણ જો હશે સાચા તો આવી જશે. પાંચમા નંબરની કંપની છે મિત્રો ચેન્નઈ પેટ્રોલિયમ. ચેન્નઈ પેટ્રોલિયમમાં મિત્રો 1,200 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે. સરકારી બેઝ કંપની છે. 630 રૂપિયાનો 52 વીક લો છે. 1,279 કરોડનું 52 વીક હાઈ છે મિત્રો. 18,400 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. ફેસ વેલ્યુ ₹1 છે, ₹10 છે.
અને ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.18નો છે, એટલે નહીવત કહી શકાય, દેવું બેવું કંઈ છે નહીં. રેવન્યુ 59,000 કરોડનું મોટામાં મોટું રેવન્યુ જનરેટ કરે છે અને પ્રોફિટ મિત્રો 214 કરોડનું કરે છે. પ્રમોટરનું હોલ્ડિંગ છે 67%, પબ્લિકનું હોલ્ડિંગ 16%, એફઆઈઆઈનું 15% અને ડીઆઈઆઈનું 1%. આ પ્રમાણેનું હોલ્ડિંગ ધરાવે છે. પાંચે કંપનીઓ મિત્રો, પહેલી ઈવી, બીજા નંબરની બે કંપનીઓ કઈ એ ઇન્ટરનેટ બેઝ કંપનીઓ છે, પછી ચોથા નંબરની જીઓ ફાઇનાન્સ એ ફાઇનાન્શિયલ સેક્ટરની છે, અને પાંચમા નંબરની ચેન્નઈ પેટ્રોલિયમ એ પેટ્રોલિયમ ઓઇલ એન્ડ ગેસ કંપનીઓ છે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં આવતી હોય છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. અને પાંચે પાંચ સ્ટોક્સ મિત્રો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને પછી તમે રોકાણ કરી શકો છો, પણ અમે અમારી રીતે રિસર્ચ કરીને તમને નોલેજ માટે આ 5 સ્ટોક્સ આપ્યા છે. યુ કેન ટેક ડિસિઝન બાય asking your financial advisor. Thank you very much.